સવાર હતા તેમનો જે સ્ટાફ છે તે અત્યારે હાલ તેમને શોધખોળ કરવા માટે અહીંયા આવી પહોંચ્યું છે. વિજય રૂપાણી હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે અને તેટલે જ કદાચ જે પ્રદીપસિંહ જાડેજા છે પૂર્વ ધારાસભ્ય તે પણ અહીંયા આવી પહોંચ્યા છે. એટલે કે વિજય રૂપાણીની જે હોસ્પિટલની અંદર જે આ પ્લેનની અંદર સવાર હતા તે બાબતને લઈને પણ હવે પુષ્ટિ થઈ ચૂકી છે. વિજય રૂપાણીનો જે સિક્યોરિટી સ્ટાફ છે તે અહીંયા આવી પહોંચ્યો છે. સૌથી મોટા સમાચાર કે વિજય રૂપાણી આ ફ્લાઇટમાં સવાર હતા અને વિજય રૂપાણીને હાલ સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવવામાં આવ્યા છે. અત્યારની જે હાલ પરિસ્થિતિ છે ખૂબ જ ગોજારી અને જે પરિસ્થિતિ છે તેને લઈને અત્યારની હાલ સૌથી મોટા સમાચાર. રાકેશભાઈ, કેવી પરિસ્થિતિ? અરે અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે. અમને અમારું કામ વિજય રૂપાણીને લઈને એ નથી ખબર, હજુ સુધી કાંઈ ખબર કાંઈ ખબર નથી. અત્યારે પ્લીઝ અત્યારે કોઈ ઇન્ફોર્મેશન નથી. બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે તેવું જે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીનું કહેવું છે. ખૂબ જ ભયાનક, ખૂબ જ દર્દનાક પરિસ્થિતિ. કેટલા લોકોને લઈને આવવામાં આવ્યા છે, કેટલાના મોત જોઈ શકાય છે. વધુ એક 108 આવી અને તેમાં પણ જે મૃતદેહ છે તે લઈને જવામાં આવી રહ્યો હોય તેવી હાલ પરિસ્થિતિ છે. તે હાલ જે અત્યારે પરિસ્થિતિ છે તે સામે આવી રહી છે. નુપુર, અને આ બધા વચ્ચે એક અમારી પાસે લિસ્ટ સામે આવ્યું છે. એ લિસ્ટ કે જેમાં મુસાફરોના નામ છે અને એ નામની અંદર વિજયભાઈ રૂપાણીનું પણ નામ છે. આ ફ્લાઇટ AI-171માં કયા કયા મુસાફરો હતા એ ટેકનિકલ ટીમને કહીશ કે અત્યારે એ તમને અમારી સ્ક્રીન ઉપર અત્યારે જે બતાવે. પહેલું નામ છે અમીન એ મિસિસ, એની સાથે અમીન સૌરભચંદ્ર, એના પછી 3 નંબર પર છે નંદા નેહા જે કાર્ગો મોટર્સના ઓનર હોવાનું સામે આવી રહ્યું છે. એમની સાથે નંદા પ્રમુખ પ્રવેશ એ પણ એમના એ પતિ હોવાનું સામે આવ્યું છે અને નંદ્યા પ્રજ્ઞેશ પ્રમુખ એ એમના સન છે. એ 3 સાથે હતા. એની સાથે સાથે પટેલ બાદીબેન પણ આની અંદર હતા. 7મા નંબર પર છે પટેલ દિલીપભાઈ મહેન્દ્રભાઈ, 8મા નંબર ઉપર છે પટેલ કે મિસ્ટર અને 9મા નંબર પર પણ પટેલ કે છે મિસ્ટર અને 10મા નંબર ઉપર પટેલ મીનાબેન દિલીપભાઈ, સાથે જ 11મા નંબર ઉપર છે પટેલ એસ. 12મા નંબર ઉપર અહીંયા વિજયભાઈ રૂપાણીનું નામ છે, રૂપાણી વિજયભાઈ રમણીકલાલ એમનો આ નંબર છે. અમદાવાદથી લંડન જતી આ ફ્લાઇટ છે અને 88 નંબર એમનો અહીંયા બતાવાયો છે અને 2D સીટ એમની અહીંયા આગળ મેન્શન કરેલી છે. 12 નંબર આ જે પેસેન્જર લિસ્ટ અમારી પાસે આવ્યું છે AI-171નું, એમાં 12મા નંબર ઉપર વિજયભાઈનું નામ અહીંયા લખેલું છે. વિજયભાઈનો સ્ટાફ પણ અત્યારે પહોંચી ગયો છે. એની સાથે સાથે પ્રદીપસિંહ જાડેજા પહોંચી ચૂક્યા છે અને પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે. એ બધા જ અત્યારે પહોંચી ચૂક્યા છે અને ખૂબ જ એક કદાચ બની શકે કે આવનાર સમયની અંદર એક મોટો આંકડો અહીંયા સામે આવી શકે છે. પણ આ બધા વચ્ચે એક સમાચાર એ મળી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણી સિવિલમાં સારવાર હેઠળ છે.